મહારાજે આપણે કહ્યું કે આવા સંતો છે એમને ગામો ગામ જઈને જોરી માગવી. એટલે જોરીની અંદર અનાજ આવે અને જે કંઈ બીજી વસ્તુ આવે એનાથી પછી બધા મંદિરમાં બધાને જમવાનું કરવાનું બધું થાય. એટલે મહારાજે દરેક સંતોને કહેલું તમે જે ગામડે જાઓ છો ત્યારે સંતો ગામડે 2, 4, 5 બધા જાય, ત્યાં કથા વાર્તા થાય, ભજન થાય, બધું થાય. પણ પહેલાં જઈને એક તો ગામમાં બીજે દિવસે જોડી જ માગવા ગામમાં જાય અને જોડી માગીને જે કંઈ અનાજ આવે દાળ છે, ચોખા છે, લોટ છે, બીજું ત્રીજું ત્યાં જોડીમાં નાખે પણ એને સાથે ત્યાં કરવા જાય. અને સાધુને તો પાછું મર્યાદા ખરી એટલે કોઈ બૈરાણ આવીને આપી ના શકે એટલે 2 છોકરા 3 વાર રાખે, હરિભક્તો એવા હોય. એટલે એ છે કે ત્યાં ઘરમાંથી બૈરાણે તૈયાર કર્યું હોય એ લઈ આવે અને નાખે. આવી જાતનું આપણે જોરી માગતા અને જોરી પછી કેટલીક કોઈ 2 મણ, 2.5 મણ, 3 મણ જેટલી આવે એ પછી મંદિરમાં જાય ને ત્યાં બધું આમ થાય બધું. તે ઘડીએ મોટા સમય પણ આવવા નતા, અત્યારે હજારોની સંખ્યા ધમધમ. ત્યારે તો સહેજે 150, 500 બોચાસનામાં જાય છે કે મોટો સમય હોય આવો ત્યાં તો 500 મણ થાય, એથી વધારે થાય નહીં. પૂનમ છે, પૂનમના દાડે પણ 50 મણ દર્શન કરી ચાલ્યા જાય એટલે જમવા નહીં. પણ સ્વાભાવિક રીતે આપણું મંદિરનું વ્યવહાર ચાલે એટલે જોરી માગવી પડે, જોરી ઉપર થાય. અને તે મને શાસ્ત્રી મહારાજે, યોગીજી મહારાજે જે મંદિરો કર્યા અને સારંગપુરનું મંદિર થયું છે એનો ઇતિહાસ યોગી મહારાજ બહુ રીતે આપણને વર્ણવ્યો છે કે આવી દશા હતી કે ત્યાં આગળ પૈસો મળે નહીં અને મંદિરનું કામ ધમધોકાર ચાલે. એટલે એ પ્રમાણે પૈસા ઉછીના લાવવા પડે. અને ઉછીના પૈસા શું કે કડિયાને પગાર ચૂક્યા હોય એ પગાર ચૂકવીને પછી એની પાસે અમારા શંકર ભગત હતા કોઠારી ત્યાં સારંગપુરના, એ પાછા એને કે તારે ઘરે કંઈ અત્યારે ઉતાર છે મોકલવાની? તો કે ના, તો લાવી તને પછી સ્વામી શાસ્ત્રીમાં પૈસા મોકલે તો આપી દઈશું. એટલે પછી સ્વામી મોકલે ગુજરાતમાં ત્યાં ભણતા હોય એટલે 200-500 ભેગા ત્યાં આવે ત્યાં ચૂકવે અને આ કામ કરે. એટલે આવી રીતે વ્યવહાર ચાલતો હતો. અને આવા અનાજ જોગી મહારાજ અને માનદ સ્વામી તો જોરીઓ જ દરરોજ માગે. સવારે જાય જોરી માગીને જે 2 મણ દાણા થાય કે એ લઈ આવે. લોટ આવે ત્યારે બાજરાનો લોટ, અરે બાજરાનો નહીં, જુવારનો લોટ અને ચોખા થોડા ઘણા આવે. એને આવીને મંદિરના ઠાકોરજીનો થાળ થાય ને બધા જમે. આ પરિસ્થિતિ હતી. એટલે મહારાજની આજ્ઞા હતી કે સંતોએ જોરી માગવી અને એ રિવાજ ચાલતો હતો. હવે અત્યારે જોડી માગવા જવું પડતું નથી, સામેથી જોડી આવી નહીં પડી જાય. હા, એટલે એટલો દેશકાળ આખો કરી ગયો. ભગવાનનો પ્રતાપ તો જો જે આગળના ભક્તોએ કર્યું છે એનું પુણ્ય આપણને મળ્યું ને આપણે સુખી થયા. એટલે અમારે ગામો ગામ જવું પડતું નથી અને તમારે સીધે સીધા આવીને ભગવાનના કોઠાર અને જોડીમાં બધું કરો છો તો ધન્યવાદ છે.